આજનું રાશિફળ 24 ફેબ્રુઆરી 2025 સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ મેષ રાશિફળ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો। આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે। જો તમે છાત્ર છો અને વિદેશમાં જઈને ભણતર કરવા માંગતા હોવ તો ઘરની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। તમારે તમારા સાથી પર ઇમોશનલ બ્લેકમેલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે, પણ માતા પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે। ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો। તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે। ઉપાય: દૃષ્ટિબાધિત લોકોની મદદ અને સેવા કરો અને પોતાના પ્રેમ જીવનમાં સકારાત્મક જાદુ જુઓ। વૃષભ રાશિફળ તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવો। આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે। મગજ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે, કેમ કે સારું ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે। તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ ફેલાવે છે। આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો। લેણા નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો। પરિવારમાં કોઈ મહિલા સભ્યની તબિયત ચિંતાનું કારણ બનશે। પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે। તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય જરૂરી છે। કોઈ પણ બિનજરૂરી કામ માટે આજે તમારો ફ્રી સમય બગડી શકે છે। પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે। ઉપાય: તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા, સંકટ મોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો। મિથુન રાશિફળ બ્લડ પ્રેશરના દર્દીઓ લોહીનું દબાણ ઘટાડવા રેડ વાઇનની મદદ લઈ શકે છે અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ નીચું રાખી શકે છે। આનાથી તેમને વધુ રાહત થશે। પરિવારના કોઈ સભ્યના માંદા પાડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે। જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ। આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે। તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં। તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે। આજે તમારા માટે સમય કાઢીને તમે તમારા જીવનસાથી સાથે ફરવા માટે ક્યાંક જઈ શકો છો। જો કે આ સમય દરમિયાન તમારી વચ્ચે અમુક બોલચાલ થઈ શકે છે। તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે। ઉપાય: ગાયોને પાલક ખવડાવવાથી તમારો પ્રેમ જીવન સારી રીતે સુધરશે। કર્ક રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ। આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી હોય, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો। સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે। તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે। કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો। પ્રવાસ, મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે। તમારા જીવનસાથીના વર્તન વિશે તમને અજુગતું લાગશે, પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે। ઉપાય: એક પરિપૂર્ણ પ્રેમ જીવન માટે ક્યારેય પણ જાનવરો પ્રતિ નિર્દયતા ના દેખાડશો, અને આ પણ નિશ્ચિત કરજો કે તમારો પ્રેમી પ્રેમિકા સ્વેચ્છાથી શાકાહારી હોય। આ તમારા પ્રેમ જીવનને ઉત્તમ રીતે વધારશે। સિંહ રાશિફળ ક્ષણિક આવેગમાં આવી જઈ આર્થિક બાબતોનો નિર્ણય લેશો નહીં। આવું કરવાથી તમારા બાળકોના હિતોનું નુકસાન થઈ શકે છે। દિવસની શરૂઆત ભલે સારી હોય, પરંતુ સાંજે કોઈ કારણસર તમારા પૈસા ખર્ચાઈ શકે છે, જેના લીધે તમે પરેશાન થઈ શકો છો। એવો દિવસ જ્યારે કામનું દબાણ ઓછું હશે અને તમે પરિવારના સભ્યો સાથે તમારો સમય માણશો। નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા। રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે।
કોઈ રોચક પત્રિકા અથવા ઉપન્યાસ વાંચી આજના દિવસને તમે સારી રીતે પસાર કરી શકો છો. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે. ઉપાય: તમારા આરોગ્યને સુધારવા માટે પોતાના દૈનિક પોશાક પહેરવેશમાં લીલો રંગ શામેલ કરો. કન્યા રાશિફળ: તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. વગર સૂચના કોઈ દેણદાર આજે તમારા એકાઉન્ટમાં પૈસા નાખી શકે છે, જેના લીધે તમે આશ્ચર્યચકિત અને ખુશ થઈ શકો છો. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે. રોમાંસ રોમાંચક હશે, આથી તમે જેને પ્રેમ કરો છો એવી વ્યક્તિનો સંપર્ક કરો અને દિવસને શ્રેષ્ઠ બનાવો. તમે જો ઘણા સમયથી કામના સ્થળે મુશ્કેલી અનુભવતા હશો તો આજનો દિવસ ખરેખર સારો રહેશે. આજે તમને તમારો દિવસ કોઈ પણ સ્થળે શાંતિ મળે તે સ્થળે બધા સંબંધો અને સંબંધીઓથી દૂર રહેવાનું ગમશે. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે. ઉપાય: વ્યવસાયિક જીવનને વિસ્તૃત કરવા માટે પીળા વસ્ત્રો વધારે પહેરવાનું રાખો. તુલા રાશિફળ: શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. કોઈપણ અનુભવી માણસની સલાહ વગર આજે એવું કોઈપણ કામ ના કરો જેથી તમને નાણાકીય નુકસાન થાય. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. તમારો પ્રભુત્વભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે. પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો. તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે. ઉપાય: ધંધાની સારી સંભાવનાઓ માટે ઓમ હ્રીં સા સૂર્યાય નમઃ, ઓમ હ્રામ હ્રીમ હ્રૂમ સા સૂર્યાય નમઃ નું વહેલી સવારે 11 વાગ્યા વખત જાપ કરો. વૃશ્ચિક રાશિફળ: આજે તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે જે તમને તાણગ્રસ્ત તથા ખૂબ જ નર્વસ કરી મૂકશે. આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિચાતુર્ય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. તમારી સખત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે, પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો. ઉપાય: ઉત્કૃષ્ટ આરોગ્ય માટે રાત્રે બિસ્તર પાસે તાંબાના વાસણમાં પાણી રાખો અને આવતી સવારે નજીકના વૃક્ષના મૂળમાં આ પાણી નાખો. ધન રાશિફળ: રમતગમત તથા અન્ય આઉટડોર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરા કામ પૂરા કરવામાં મદદ કરશે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. ઉપાય: આર્થિક સ્થિતિમાં વૃદ્ધિ કરવા માટે સૂર્યોદયના સમયે 11 ઘઉંના દાણા ખાઓ. મકર રાશિફળ: તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. જે લોકો દુગ્ધ વેપારથી સંકળાયેલા છે તે લોકોને આજે લાભ થવાની પ્રબળ શક્યતા છે. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર સંભાળ આપશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે. તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે, પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે. લગ્નજીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતાં સારા પરિણામ દેખાડશે. ઉપાય: સારા આરોગ્યને પુનઃપ્રાપ્ત કરવા માટે સ્વયંને દુગ્ધ સ્નાનથી ઉપચારિત કરો.
કુંભ રાશિફળ. સ્વાસ્થ્યની સંભાળ લો અને પરિસ્થિતિને થાળે પાડો. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તાણભર્યો સમય પ્રવર્તશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે. ચિંતા ન કરો, સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કૌવત કામે લગાડો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે. ઉપાય: લાલ કાલીન અથવા ચાદરનો ઉપયોગ કરો. મીન રાશિફળ. તમારા જીવનસાથીની તબિયત તાણ તથા બેચેનીનું કારણ બની શકે છે. આજે તમને ધન સંબંધી કોઈ સમસ્યા આવી શકે છે, જેને ઉકેલવા માટે તમે પોતાના પિતા અથવા પિતાતુલ્ય માણસથી સલાહ લઈ શકો છો. સાંજે મિત્રો સાથે બહાર જાવ, કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે. લાંબા સમયથી તમને જકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે. લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. મોબાઈલ ચલાવતા સમયે ઘણીવાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે. સોશિયલ મીડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્તવિકતાઓ તમારી સામે આવશે. ઉપાય: બીમારી અને કમીઓથી નિજાત માટે 15 થી 20 મિનિટ સૂર્યસ્નાન વહેલી સવારે કરો.